ગુડ આફ્ટરનૂન. કેમ છો? મજામાં છો? આઈ હોપ તમે બધા મજામાં છો. આજે કિચનમાં મારો વારો છે. આજે મંગળવારનો ઉપવાસ છે. કાલે પૂનમનો ઉપવાસ હતો. આજે પાછો મંગળવારનો ઉપવાસ છે. તો આજે મારી ફેવરેટ વસ્તુ બનાવું છું હું. સાબુદાણાની ખીચડી. તો એના માટે મેં મરચા, ટમેટા, બટેટા, આદુ, ધાણાભાજી, લીમડો બધું શું કહેવાય સમારી રાખી દીધું છે. આપણે માંડવીના દાણા તળી લીધા છે. બધાની અલગ અલગ રીત હોય બનાવવાની. મારી રીત હું મારી રીતના બનાવું છું. સાબુદાણાને આપણે કલાક પહેલા પલાળી દીધા છે. તો ચાલો આજે હું મારા હાથની સાબુદાણાની ખીચડી કેવી બને છે એ બતાવું છું. કોને કોને ભાવે છે મને કોમેન્ટ કરજો. અને હા, જેને ખાવી હોય એ આવજો જુનાગઢ. પેલા આપણે તેલ થઈ ગયું છે. હવે તેલની અંદર આપણે જીરુંનો વઘાર કરીશું. મેં અહીંયા વઘાર કરી નાખ્યો છે. અને આને આપણે બટેકા છે એટલે બટેકાને ચડવા માટે આપણે ફ્રાય થવા દેવા પડશે એની અંદર. છો કેટલી સરસ રીતે બટેટા અને વઘાર બધો મસ્ત એકદમ સરસ બટેટા બ્રાઉન કલરના થઈ ગયા છે. હવે આપણે એની અંદર આ માંડવીના તળેલા દાણા છે ઉમેરશું. પછી આપણે આ સાબુદાણા છે સરસ પાણી કાઢી દઈશું. સાબુદાણાને એડ કરી દીધા. મને સ્પાઈસી ભાવે છે, મને તીખી કરી. ધાણા જીરું સ્પાઈસી ખાય છે એટલે હું તીખું કરીશ. આજે મારા કામડું છે ને થાકી ગયો છે તો જો સૂઈ ગયો છે. જઈમાં બધા નવડાવ્યો હતો તો સૂઈ ગયો ફ્રેન્ડ હમણાં ઉઠશે. પછી પાછા ઘરની અંદર ધમ પછાડા ચાલુ. અને હું તમને આપણે શું કહેવાય આ જો અમારું ન્યૂ મેમ્બર છે. નાનકડું હતું એટલે આને શું કહેવાય બતાવતી નથી પણ જો આનું નામ રોક્સી છે. આ સીજુ ફિમેલ છે. મારા વેદને બહુ ગમે એટલે મેં મૂકી દો.